નમસ્કાર. વિજય રૂપાણીએ કર્યું ના કરવાનું. ભાજપ આ વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં કોઈ ઢીલ છોડવા માંગતો નથી. સત્તાની હેટ્રિક હાંસલ કરવા માટે પાર્ટીએ હવે લોકસભા ચૂંટણી પહેલા વિવિધ રાજ્યોમાં પ્રભારી અને સહપ્રભારીની નિમણૂક કરી છે. પાર્ટીએ રાજ્યમાં 3 નેતાઓને જવાબદારી સોંપી છે. આના પરથી સમજાય છે કે પાર્ટી બંગાળને કેટલી ગંભીરતાથી લઈ રહી છે. વિજયભાઈ રૂપાણીને ચંડીગઢ તેમજ પંજાબના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે, તેમજ પંજાબના સહપ્રભારી તરીકે નરેન્દ્રસિંહ સહપ્રભારી રહેશે, જ્યારે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીને દીવ અને દમણના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાતના 2 નેતાઓને લોકસભાની ચૂંટણીમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપ પંજાબ પ્રત્યે કેટલી ગંભીરતાથી જોઈ રહી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રાજ્યના પાર્ટીએ પહેલીવાર રાજકીય રીતે પારંગત ખેલાડીને મેદાનમાં ઉતાર્યા છે. વિજયભાઈ રૂપાણીએ માત્ર 2016થી 2021 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ફરજ નિભાવી હતી. ધન્યવાદ. જય હિન્દ.